જૂનાગઢના માંગરોળમાં વરસેલા ધોધમાર વરસાદે ભારે હાલાકી સર્જી દીધી છે। વરસાદી પાણી ભરાઈ જતા સુલતાનપુર ભાડ ગામનો રસ્તો બંધ થઈ ગયો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુલતાનપુર અને ભાડગામ વચ્ચેનો સંપર્ક કપાઈ જતા અનેક લોકો અટવાઈ ગયા છે। ગોઠણસમા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। જૂનાગઢના માંગરોળમાં આજ સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, તેને કારણે જે સુલતાનપુર ને ભાટગામ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। આપ જોઈ શકો છો અત્યારના ગોઠણસમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પણ રસ્તો બંધ થવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જે છે તે આપણી સાથે જ એમની પાસે વાત કરવાની કોશિશ કરશું। કેવા પ્રકારની પરિસ્થિતિ છે ને કેટલા સમયથી આ રસ્તો બંધ છે? હરેક ચોમાસું હોય ત્યારે આ પ્રશ્ન રહે છે। અહીંયા વરસાદનો પાણીનો નિકાલ કઈ છે નહીં। અહીંયા વિદ્યાર્થીને જવા આવવા માટેની એક જ એસટી આવે છે, પાણીને લીધે એસટી પણ આવી નથી શકતી અહીંયા ને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જ પ્રશ્ન છે, કાયમી માટે રહી છે। અત્યારે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? કાલ રાત્રે વરસાદ જે આવ્યો છે, સવારથી વરસાદ પડી રહ્યો છે, શું કહેશો? એની માટે રાતનો વરસાદ વધારે હતો પણ વાહન અવર જવર બંધ હતી। રસ્તો અત્યારે ધીમે ધીમે પાણી જેમ જેમ ઉતરે એમ વાહન વ્યવહાર ચાલુ થાય છે। વાહન આવક જાવક બંધ છે અને કોઈ માંદું હાજુ હોય તો નીકળે એવી પરિસ્થિતિ છે નહીં। વાહન આવતા નથી, એક સાથમાં ફોન કરી સાથે પણ નીકળે છે નહીં। આવી પરિસ્થિતિ બહુ ભયંકર છે। કેટલા સમય સુધી આ પાણી રહેશે અહીંયા? આ પાણી રહેશે ઓછામાં ઓછું 5 થી 7 કલાક સુધી પાણી રહેશે। આપણી સાથે અન્ય એક છે, તેમની પાસેથી આપણે જાણશું। ખાસ કરીને જે મુશ્કેલી પડે છે, આ જે લોકો ભાટગામને રહેતા હોય છે તેને કયા પ્રકારની અંદર કેવી પરિસ્થિતિ છે? બહારના લોકોને મુશ્કેલી બહુ પડે છે, કારણ કે અવારનવાર થોડો વરસાદ થાય તો પાણી બહુ ભરાય છે। એટલે કોઈ વાહન નથી જતું, 108 નો રહે, એસટી નો રહે, કોઈ મોટું વાહન જાય, મોટરસાઇકલ પણ સાહસ કરીને કોઈ નીકળે દોરીને તો નીકળે, બાકી નીકળે એવી પરિસ્થિતિ છે। તો આ હતા જે ભાટગામને સુલતાનપુરના રહેવાસીઓ કે જે લોકોને વારંવાર પૂછે છે, દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને રસ્તો જે છે તે બંધ થઈ જાય છે। સંદેશ ન્યૂઝ, માંગરોળ।